बड़ोदरा के समा इलाके से 3 दिन पहले चोरी की वारदात सामने आई थी। नौकर दंपत्ति के सामने ही चोर चोरी कर फरार हो गए थे। इस मामले के मद्देनजर पुलिस शिकायत भी दर्ज करवाई गई थी। दरअसल समा की सैनिक सोसाइटी में रहने वाले राजेश भाई बाहर गांव गए थे। उस दौरान उनका मकान संभालने वाले कमलेश भाई और उनकी पत्नी के सामने ही 2 चोर आए थे और चोरी का प्रयास किया गया था, लेकिन नगद 70,000 के अलावा चोरों के हाथ और कुछ नहीं लगा था, जिसके बाद पुलिस शिकायत दर्ज करवाई गई थी। तब डीसीपी पन्ना मोमाया की अगुवाई में उनकी टीम की ओर से सीसीटीवी फुटेज खंगाले गए और चोरों की हिस्ट्री की जांच की गई, जिस दौरान जसवीर सिंह दुधानी और गुरमुख सिंह जुनी इन 2 चोरों को पुलिस ने गिरफ्तार किया है और मामले में आगे की कार्रवाई शुरू की है। गई तारीख 29/6 रोज फरियादी देवेनभाई सेलवाड़ियाએ ફરિયાદ લખાવી કે પોતાના સસરા ઉદયપુર ગયા હોય તે દરમિયાન પોતાના સસરાના જે નોકર હતા કમલેશભાઈ વસાવા ત્યાં ફોન કર્યો કે કોઈ પોતાના બંગલોમાં ચોરી કરે છે અને પોતાને રૂમની સ્ટોપર આગળથી મારી દીધેલ છે અને દાઢી અને ટોપીવાળા હોવાની વિગત લખાવેલી, જે બાબતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરતા જે વર્ણન આપેલું હતું તેવા ફોટોગ્રાફ્સ અગાઉ જે પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરના હતા તે બતાવતા તેમાં ઓળખ થઈ છે 2 ચીખલીકરની અને 2 ચીખલીકરને અટક કરવામાં આવેલ છે। હાલે તેની રિમાન્ડ લેવામાં આવેલ છે। 70,000 રોકડા લઈ ગયેલાની વિગત ફરિયાદીએ લખાવેલી છે। પોલીસે જ્યારે જે નજરે જોનાર સાક્ષી છે તેને આલ્બમ બતાવવામાં આવ્યો ત્યારે તેને ઓળખી ગયેલા અને ત્યારબાદ તેને બાપોદની જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી તેને પોલીસે તાત્કાલિક ઉઠાવી લીધેલા છે। હા, આ લોકોને જ્યારે જે નોકર છે કમલેશભાઈ વસાવા પોતાને અવાજ આવ્યો કે કંઈ તોડફોડ થાય છે એટલે જેવા બહાર નીકળ્યા એટલે એને તરત અંદર જે પોતાની સ્ટોપર હતી જે નોકર રૂમમાં રહેતા હતા ત્યાં સ્ટોપમાં મારી દીધેલી અને તેનો મોબાઈલ લઈ અને એનું સિમ કાર્ડ કાઢી નાખેલું, એટલે કોઈને જાણ ન કરીને તાત્કાલિક પછી આ લોકો નાસી ગયેલા હતા। ફરિયાદીની વિગત મુજબ 5 આરોપીઓ હોવાની વિગત જાણવા મળે છે, જે સીસીટીવીમાં પણ ફલિત થાય છે અને 2 આરોપીઓ હાલ પકડાયેલા છે અને બંને આરોપીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આગળના 3 બીજા આરોપી છે તેની ઓળખ થવા અને પકડવા પર બાકી। આ જ ગુનાની વાત કરી તો જે નજરે જોનાર છે જે નોકરને જાણ થઈ એટલે તાત્કાલિક જાણ કરી અને પોલીસના ગિરફમાં આવ્યા છે। તો આ રીતે ક્યારેય પણ જાય તો આજુબાજુના પડોશના અથવા તો નોકરને આ બાબતથી વાકેફ કરે અને બને ત્યાં સુધી પોતાના જ્યાં સોસાયટી છે ત્યાં સીસીટીવી કેમેરા લગાડે તો पुलिस ने तात्कालिक आरोपी मળી શકે એવી પૂરી સંભાવના છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।